નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ભૂગોળના પ્રથમ પાઠ ભૂગોળ એક વિષય તરીકેનો અભ્યાસ શરૂ કરીશું. ધોરણ 8, 9 અને 10માં તમે ભૂગોળને સામાજિક વિજ્ઞાનના એક ભાગ તરીકે ભણ્યા હતા, પરંતુ હવે ધોરણ 11માં ભૂગોળ એક સ્વતંત્ર વિષય તરીકે ભણવાનો છે. એટલે હવે આપણે ભૂગોળને વધુ ઊંડાણથી સમજીશું. હવે તમારા મનમાં પ્રશ્ન થાય છે કે આખરે ભૂગોળ શા માટે ભણવો? વિદ્યાર્થી મિત્રો, આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ. આપણું જીવન હવા, પાણી, જમીન, પર્વતો, નદીઓ, જંગલો અને હવામાન ઉપર આધારિત છે. આ બધી બાબતોનો અભ્યાસ જે છે એ ભૂગોળમાં થાય છે. આ વિષયમાં આપણે પૃથ્વીનું વાતાવરણ, મૃદાવરણ, જલાવરણ, માનવીય પ્રવૃત્તિઓ અને કુદરત તથા માનવ વચ્ચેના સંબંધો વિશે જાણીશું. ઉદાહરણ તરીકે, વરસાદ ક્યાં અને શા માટે પડે છે? કેટલીક જગ્યાએ ખેતી સારી રીતે કેમ થાય છે? લોકો શહેરમાં વધુ કેમ વસે છે? કુદરતી સંસાધનોનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો? આવા ઘણા પ્રશ્નોના જવાબ આપણને ભૂગોળ આપે છે. એટલે ભૂગોળ માત્ર નકશા યાદ રાખવાનો વિષય નથી, પરંતુ આપણી આસપાસની દુનિયાને સમજવાનો વિષય છે. યાદ રાખો, ભૂગોળ આપણને પૃથ્વી, કુદરત અને માનવ જીવન વચ્ચેના સંબંધોને સમજવામાં મદદ કરે છે. ચાલો હવે આ પાઠમાં આપણે ભૂગોળનો અર્થ, તેની વિવિધ શાખાઓ અને તેનું મહત્વ વિગતે સમજીએ. હવે આપણે સમજીએ કે ભૂગોળ એટલે શું. મિત્રો, પૃથ્વી માત્ર માણસોનું જ નહીં, પરંતુ બધા જ જીવજંતુઓનું નિવાસ સ્થાન છે. પૃથ્વીના દરેક ભાગ એક સરખા નથી. ક્યાંક ઊંચા પર્વતો છે, ક્યાંક વિશાળ મેદાનો છે, ક્યાંક નદીઓ અને મહાસાગરો છે, તો ક્યાંક ગાઢ જંગલો અને રણપ્રદેશ છે. આવી વિવિધતાને કારણે દરેક પ્રદેશના લોકોનું જીવન પણ અલગ હોય છે. લોકોનો રહેણીકહેણી, ખેતી, ઉદ્યોગ, પરિવહન અને સંસ્કૃતિ પણ વિસ્તાર પ્રમાણે બદલાય છે. હવે પ્રશ્ન થાય છે કે ભૂગોળ એટલે શું? જિયોગ્રાફી શબ્દ જે છે એ બે ગ્રીક શબ્દોમાંથી બન્યો છે. જિયો એટલે કે પૃથ્વી, ગ્રાફિયા એટલે કે વર્ણન કરવું અથવા લખવું, એટલે કે જિયોગ્રાફીનો શાબ્દિક અર્થ થાય છે પૃથ્વીનું વર્ણન. ભૂગોળમાં માત્ર પર્વતો અને નદીઓનો જ અભ્યાસ થતો નથી. તેમાં જમીન, હવામાન, વનસ્પતિ, ખેતી, ખનિજો, ઉદ્યોગો, પરિવહન અને માનવ જીવનનો પણ અભ્યાસ થાય છે. ભૂગોળના અભ્યાસમાં 3 મુખ્ય બાબતો અથવા તો 3 પ્રશ્નોના જવાબ આપણે શોધવાના છે. વોટ ઇઝ એટલે કે શું છે, વેર ઇઝ એટલે ક્યાં છે, અને વાય ઇઝ ઇટ એટલે કે શા માટે છે. આ 3 પ્રશ્નોના જવાબ દ્વારા ભૂગોળને વધુ સારી રીતે સમજી શકાય છે. ભૂગોળ મુખ્યત્વે 2 પ્રકારના તત્વોનો અભ્યાસ કરે છે. ફિઝિકલ એલિમેન્ટ્સ એટલે કે કુદરતી તત્વો, જેમ કે પર્વતો, નદીઓ, મહાસાગરો, હવામાન અને વનસ્પતિ. અને બીજું છે કલ્ચર એલિમેન્ટ્સ એટલે કે સાંસ્કૃતિક અથવા માનવીય તત્વો, જેમ કે વસ્તી, ખેતી, ઉદ્યોગો, શહેરો અને પરિવહન. આ બંને તત્વો એકબીજા સાથે જોડાયેલા છે. તેથી ભૂગોળ આપણને કુદરત અને માનવ વચ્ચેના સંબંધોને સમજાવે છે. વિદ્યાર્થી મિત્રો, આજના સમયમાં ભૂગોળનું મહત્વ ખૂબ વધી ગયું છે. પર્યાવરણનું રક્ષણ, કુદરતી સંસાધનોનો યોગ્ય ઉપયોગ, પ્રદૂષણ, આબોહવા પરિવર્તન અને કુદરતી આફતો જેવી સમસ્યાઓને સમજવા માટે ભૂગોળનું જ્ઞાન ખૂબ જરૂરી છે. યાદ રાખો કે જિયોગ્રાફી એટલે પૃથ્વીનું વર્ણન કરતું અને કુદરત તથા માનવ જીવન વચ્ચેના સંબંધોને સમજાવતું વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમજીએ કે ભૂગોળને એક વિદ્યાશાખા તરીકે કેમ ઓળખવામાં આવે છે. સૌથી પહેલાં એક સરળ ઉદાહરણ લઈએ. ધારો કે એક જ પાક જેમ કે ઘઉં ગુજરાત,
પંજાબ અને હરિયાણામાં ઉગાડવામાં આવે છે, પરંતુ દરેક રાજ્યમાં તેનું ઉત્પાદન એક સરખું કેમ નથી થતું? કારણ કે દરેક જગ્યાનું હવામાન, જમીન, વરસાદ, પાણીની ઉપલબ્ધતા, ખેડૂતોની આર્થિક સ્થિતિ અને ખેતીની પદ્ધતિ અલગ હોય છે. આ બધા પરિબળો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે તેનો અભ્યાસ ભૂગોળ કરે છે. એટલે જ ભૂગોળ માત્ર પર્વતો, નદીઓ કે દેશોના નામ યાદ કરાવતો વિષય નથી, પરંતુ પ્રકૃતિ અને માનવ વચ્ચેના સંબંધોને સમજાવતો વિષય છે. ભૂગોળનો વિકાસ. ભૂગોળ વિષયનો વિકાસ ઘણો જૂનો છે. ભારતના વેદો, પુરાણો, મહાભારત અને રામાયણ જેવા પ્રાચીન ગ્રંથોમાં પણ પૃથ્વી અને વિવિધ પ્રદેશોનું વર્ણન જોવા મળે છે. ગ્રીસના વિદ્વાન થેલ્સને પ્રથમ ભૂગોળવિદ માનવામાં આવે છે. ત્યારબાદ ટોલેમીને પૃથ્વીના અક્ષાંશ અને રેખાંશ અને દેશોના સ્થાન વિશે માહિતી આપી. રોમન વિદ્વાન સ્ટ્રેબોએ પોતાના ગ્રંથોમાં પૃથ્વીનું વિગતવાર વર્ણન કર્યું. ભારતની અંદર આર્યભટ્ટે પૃથ્વી અને સૂર્યમંડળ વિશે મહત્વની માહિતી આપી. વરાહમિહિર અને મહાકવિ કાલિદાસે પણ પોતાના ગ્રંથોમાં ભારતના પર્વતો, નદીઓ અને કુદરતી સૌંદર્યનું સુંદર રીતે વર્ણન કર્યું છે. આધુનિક ભારત. 18મી સદીમાં નવા દેશો અને સમુદ્રી માર્ગોની શોધ થતાં ભૂગોળનો વધુ વિકાસ થયો. A.V. હમ્બોલ્ટ, કાર્લ રિટર, ઇમેન્યુઅલ કાન્ટ અને ફ્રેડરિક રેટઝેલ જેવા વિદ્વાનોએ આધુનિક ભૂગોળને નવી દિશા આપી છે. 20મી સદી પછી ભૂગોળમાં માત્ર વર્ણન નહીં, પરંતુ સંશોધન, પ્રયોગ અને વૈજ્ઞાનિક અભ્યાસને વધુ મહત્ત્વ મળ્યું છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ. હવે આપણે સમજીએ કે આધુનિક ટેકનોલોજીએ ભૂગોળ વિષયને કેવી રીતે વધુ ઉપયોગી બનાવ્યો છે. વર્ષ 1957 પછી કૃત્રિમ ઉપગ્રહો એટલે કે આર્ટિફિશિયલ સેટેલાઇટ્સના દ્વારા એના ઉપયોગથી પૃથ્વીના ફોટા મેળવવાનું શક્ય બન્યું. તેના કારણે પૃથ્વીનું વધુ ચોક્કસ અને સરળતાથી નિરીક્ષણ કરી શકાયું. આજના સમયમાં ભૂગોળમાં અનેક આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, જેમ કે GIS એટલે કે જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ, LIS એટલે કે લેન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ, GPS એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. આ તમામ ટેકનોલોજીની મદદથી પૃથ્વી અને તેના વિવિધ વિસ્તારો વિશે ખૂબ જ ચોક્કસ માહિતી મેળવી શકાય છે. આધુનિક ટેકનોલોજીના કારણે પર્યાવરણ, કુદરતી સંસાધનો, શહેર આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન જેવા ક્ષેત્રોમાં ભૂગોળનું મહત્ત્વ ઘણું વધી ગયું છે. આથી કહી શકાય કે આજે ભૂગોળ માત્ર પુસ્તક પૂરતો વિષય નથી રહ્યો, પરંતુ આધુનિક ટેકનોલોજી સાથે જોડાયેલો એક વ્યવહારુ અને ઉપયોગી વિષય બની ગયો છે. યાદ રાખો, ભૂગોળ એટલે પ્રકૃતિ, માનવ અને તેના પરસ્પરના સંબંધોનો અભ્યાસ. ભૂગોળ માત્ર સ્થળો યાદ કરાવતો વિષય નથી, પરંતુ કારણ અને પરિણામ સમજાવતો વૈજ્ઞાનિક વિષય છે. આજના સમયમાં GIS, GPS અને ઉપગ્રહ ટેકનોલોજી ભૂગોળના મહત્ત્વના સાધનો છે. એટલું સમજી લો તો ભૂગોળ એક વિદ્યાશાખા તરીકેનો મુખ્ય ભાગ તમને ખૂબ સરળતાથી યાદ રહી જશે. હવે સમજીએ કે ભૂગોળને એક સંકલિત વિદ્યાશાખા કેમ કહેવામાં આવે છે. સૌથી પહેલાં એક વાત યાદ રાખો, ભૂગોળ એકલો વિષય નથી. તે પ્રાકૃતિક વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન આ બંને સાથે ગાઢ સંબંધ ધરાવે છે. ધારો કે આપણે પૂર વિશે અભ્યાસ કરીએ. માત્ર નદી ક્યાં છે તે જાણવું પૂરતું નથી. વરસાદ કેટલો પડ્યો એ આપણને હવામાનશાસ્ત્ર સમજાવે છે. નદીનો ઢોળાવ કેવો છે એ આપણને ભૂસ્તર વિજ્ઞાન સમજાવે છે. લોકો પર શું અસર પડી એ આપણને સમાજશાસ્ત્ર સમજાવે છે.
કેટલું નુકસાન થયું એ આપણને અર્થશાસ્ત્ર સમજાવે છે. બચાવ અને વ્યવસ્થાપન કેવી રીતે થયું એ આપણને રાજ્યશાસ્ત્ર સમજાવે છે. આ બધી માહિતી જોડીને સંપૂર્ણ ચિત્ર આપણને ભૂગોળ આપે છે. એટલે જ ભૂગોળને એક સંકલિત વિદ્યાશાખા જે છે એ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ ભૂગોળ અને અન્ય વિષયોના સંબંધ. ગણિત એટલે કે મેથેમેટિક્સ જે છે એ નકશા, અક્ષાંશ, રેખાંશ અને અંતર માપવામાં મદદ કરે છે. એના પછી ભૌતિક વિજ્ઞાન, ફિઝિક્સ જે આપણને પૃથ્વીની ગતિ અને કુદરતી નિયમો સમજાવે છે. ભૂવિજ્ઞાન, જીઓલોજી જે ખડકો, ખનિજો અને પૃથ્વીની રચના સમજાવે છે. હવામાનશાસ્ત્ર એટલે કે મટીઓરોલોજી જે આપણને હવામાન અને વરસાદ વિશે માહિતી આપે છે. જલ વિજ્ઞાન, ઓશનોગ્રાફી જે આપણને સમુદ્ર અને મહાસાગરોનો અભ્યાસ કરાવે છે. એના પછી જમીન વિજ્ઞાન, સોઇલ સાયન્સ જે જમીનના પ્રકાર અને ફળદ્રુપતા સમજાવે છે. એના પછી વનસ્પતિ વિજ્ઞાન, બોટની જે વિવિધ પ્રકારની વનસ્પતિનો અભ્યાસ કરે છે. પ્રાણી વિજ્ઞાન, ઝૂઓલોજી જે પ્રાણીઓના જીવનનો અભ્યાસ કરે છે. માનવ વિજ્ઞાન, એન્થ્રોપોલોજી જે માનવ વિકાસ અને જીવનશૈલી સમજાવે છે. નૃવંશશાસ્ત્ર જે એથનોલોજી જે વિવિધ જાતિઓ અને સંસ્કૃતિઓનો અભ્યાસ કરે છે. અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ ખેતી અને ઉદ્યોગ વેપાર વિશે સમજાવે છે. સમાજશાસ્ત્ર, સોશિયોલોજી જે સમાજ અને માનવનો સંબંધનો અભ્યાસ કરે છે. ઇતિહાસ એટલે કે હિસ્ટ્રી ભૂતકાળની ઘટનાઓ અને પ્રદેશોના વિકાસને સમજાવે છે. રાજ્યશાસ્ત્ર, પોલિટિકલ સાયન્સ દેશની સીમા, શાસન અને રાજકીય વ્યવસ્થા સમજાવે છે. નાગરિક શાસ્ત્ર, સિવિક્સ જે નાગરિકના અધિકારો અને ફરજોને સમજાવે છે. કૃષિ વિજ્ઞાન, એગ્રીકલ્ચર સાયન્સ જે ખેતી અને પાક ઉત્પાદન વિશે માહિતી આપે છે. તત્વજ્ઞાન, ફિલોસોફી જીવન અને વિચારધારાનો અભ્યાસ કરાવે છે. આ રીતે ભૂગોળ અનેક પ્રાકૃતિક અને સામાજિક વિજ્ઞાન સાથે જોડાયેલો હોવાથી તેને સંકલિત એટલે કે ઇન્ટિગ્રેટિવ વિદ્યાશાખા જે છે એ કહેવામાં આવે છે. આપણે ભૂગોળના અભ્યાસ કરવાની બે મહત્વની પદ્ધતિઓને સમજીએ. પહેલું છે ક્રમબદ્ધ અથવા પદ્ધતિસર અભ્યાસનો અભિગમ એટલે કે સિસ્ટમેટિક એપ્રોચ. આ અભિગમના પ્રવર્તક છે એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ. એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ હતા. આ પદ્ધતિમાં એક જ વિષયને આખી દુનિયાના સ્તરે અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે એક વિષય પસંદ કરી તે દરેક જગ્યાએ કેવી રીતે જોવા મળે છે તે સમજાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ, ધારો કે આપણે વનસ્પતિનો અભ્યાસ કરીએ. પહેલાં સમગ્ર વિશ્વની વનસ્પતિ વિશે જાણીએ, પછી તેને અલગ અલગ પ્રકારમાં વેચીને સમજીએ. ભૂમધ્ય પ્રદેશની વનસ્પતિ, શંકુદ્રમ વનસ્પતિ, મોસમી વનસ્પતિ, વિષુવવૃત્તીય વનસ્પતિ. એટલે કે એક વિષયને સમગ્ર વિશ્વમાં સમજવાનો અભ્યાસ એટલે કે ક્રમબદ્ધ અથવા પદ્ધતિસર અભિગમ. હવે આપણે પ્રાદેશિક અભિગમ એટલે કે રિજિનલ એપ્રોચ વિશે જોઈએ. આ અભિગમના પ્રવર્તક હતા કાર્લ રિટર. આ પદ્ધતિમાં એક ચોક્કસ પ્રદેશ પસંદ કરવામાં આવે છે. ત્યારબાદ તે પ્રદેશની તમામ ભૌગોલિક બાબતોનો સાથે મળીને અભ્યાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ, ધારો કે આપણે વિષુવવૃત્તીય જંગલના જે પ્રદેશોનો અભ્યાસ કરીએ તો તેમાં આપણે એક સાથે સમજીએ આબોહવા, વનસ્પતિ, ખેતી, ખનિજો, પ્રાણી જીવન. એટલે એક પ્રદેશની તમામ વિશેષતાઓનો અભ્યાસ એટલે કે પ્રાદેશિક અભિગમ. યાદ રાખો, ક્રમબદ્ધ અભિગમ એટલે એક વિષય સમગ્ર વિશ્વમાં અભ્યાસ. પ્રાદેશિક અભિગમ એટલે એક પ્રદેશ તેની તમામ બાબતોનો અભ્યાસ. આ બે અભિગમ વચ્ચેનો તફાવત પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે, તેથી આ મુદ્દો ખાસ યાદ રાખજો. વિદ્યાર્થી મિત્રો, આ ચાર્ટની અંદર તમને પદ્ધતિસર અભિગમના આધારે ભૂગોળની વિવિધ શાખાઓ દર્શાવવામાં આવી છે. હવે દરેક શાખાને ટૂંકમાં સમજીએ. ભૌતિક ભૂગોળ જે પૃથ્વીના કુદરતી સ્વરૂપો અને ઘટનાઓનો અભ્યાસ કરે છે. સિદ્ધાંત અથવા દર્શનશાસ્ત્રીય
એમાં ભૂગોળના મૂળ વિચારો, સિદ્ધાંતો અને અભ્યાસની પદ્ધતિ સમજાવે છે. ક્રિયાલક્ષી ભૂગોળ જે ભૌગોલિક જ્ઞાનનો વ્યવહારિક સમસ્યાઓનો ઉકેલ માટે ઉપયોગ કરે છે. માનવ ભૂગોળ માનવી અને તેના કુદરતી તથા સામાજિક પર્યાવરણ વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરે છે. સિદ્ધાંત અને ક્રિયાલક્ષી શાખાઓ, એમાં ભૌગોલિક ચિંતન, ભૂગોળના વિચારો અને સિદ્ધાંતોનો સમય પ્રમાણે થયેલો વિકાસ સમજાવે છે. માનવ પારિસ્થિતિકીય અભ્યાસ માનવ અને ભૂમિ વચ્ચેના પરસ્પર ક્રિયાઓનો અભ્યાસ કરે છે. નકશા નિર્માણ પૃથ્વીની માહિતીને નકશાના સ્વરૂપમાં રજૂ કરવાની પદ્ધતિ છે. ક્ષેત્ર અધ્યયન એટલે સ્થળ પર જઈને પ્રત્યક્ષ નિરીક્ષણ અને માહિતી એકત્ર કરવામાં આવે છે. માત્રાત્મક ભૂગોળ એટલે કે આંકડા, ગણતરી અને માપ દ્વારા ભૌગોલિક બાબતોનું વિશ્લેષણ કરે છે. ભૌગોલિક માહિતી સ્થળ અને વસ્તીને લગતી માહિતીને એકત્ર કરીને ઉપયોગમાં લે છે. GIS એટલે કે જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ નકશા સાથે ભૌગોલિક માહિતીનું સંગ્રહ, વિશ્લેષણ અને પ્રદર્શન કરે છે. એના પછી છે GPS એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ પૃથ્વી પરનું ચોક્કસ સ્થાન અને દિશા જણાવે છે. LIS લેન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ જમીનના માલિકી હક, ઉપયોગ અને વિસ્તારની માહિતી આપે છે. ભૌતિક ભૂગોળની શાખાઓ જોઈએ, જેમાં પહેલું છે સમુદ્ર વિજ્ઞાન. સમુદ્રો, મહાસાગરો, તરંગો, સમુદ્રી પ્રવાહનો અભ્યાસ કરે છે. આબોહવા વિજ્ઞાન જે લાંબા સમયના તાપમાન, વરસાદ અને પવનોની સ્થિતિનો અભ્યાસ કરે છે. ભૂસ્વરૂપ વિજ્ઞાન જે પર્વતો, મેદાનો, ઊંચા પ્રદેશો અને ખીણોની રચના સમજાવે છે. જમીન ભૂગોળ જમીનના પ્રકાર, રચના, ફળદ્રુપતા અને વિતરણનો અભ્યાસ કરે છે. જૈવ ભૂગોળ પૃથ્વી પર વનસ્પતિ અને પ્રાણીઓના વિતરણનો અભ્યાસ કરે છે. વનસ્પતિ ભૂગોળ જુદા જુદા પ્રદેશોમાં જોવા મળતી વનસ્પતિનું વિતરણ સમજાવે છે. પ્રાણી ભૂગોળ વિવિધ પ્રદેશોમાં પ્રાણીઓના નિવાસ અને વિતરણનો અભ્યાસ કરે છે. પારિસ્થિતિક ભૂગોળ જીવસૃષ્ટિ અને તેના પર્યાવરણ વચ્ચેના સંબંધોને સમજાવે છે. પર્યાવરણીય ભૂગોળ જે માનવીય પ્રવૃત્તિઓથી પર્યાવરણ પર થતી અસરોનો અભ્યાસ કરે છે. હવે માનવ ભૂગોળની શાખાઓ, એની અંદર સામાજિક તેમજ સાંસ્કૃતિક ભૂગોળ જે લોકોના સમાજ, ધર્મ, ભાષા, પરંપરા અને સંસ્કૃતિનો અભ્યાસ કરે છે. ઐતિહાસિક ભૂગોળ ભૂતકાળમાં પ્રદેશો અને ભૌગોલિક પરિસ્થિતિમાં થયેલા ફેરફારો સમજાવે છે. વસ્તી ભૂગોળ વસવાટના સ્વરૂપો અને માનવ વસાહતોના વિતરણનો અભ્યાસ કરે છે. ગ્રામીણ ભૂગોળ ગામડાની વસ્તી, ખેતી અને જીવન પદ્ધતિનો અભ્યાસ કરે છે. નગરીય ભૂગોળ નગરોની રચના, વિકાસ અને કાર્યોનો અભ્યાસ કરે છે. શહેરી ભૂગોળ મોટા શહેરોની વસ્તી, સુવિધાઓ અને સમસ્યાઓને સમજાવે છે. રાજકીય ભૂગોળ દેશોની સીમાઓ, રાજ્યો અને સત્તા અને રાજકીય સંબંધોનો અભ્યાસ કરે છે. આર્થિક ભૂગોળ માનવીની ઉત્પાદન, વિતરણ, વેપાર અને સેવાઓ જેવી આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે. એના પછી છે આર્થિક ભૂગોળની શાખાઓ, તો એની અંદર કૃષિ ભૂગોળ જે પાક, ખેતીની પદ્ધતિ અને કૃષિ પ્રદેશોના વિતરણનો અભ્યાસ કરે છે. ઔદ્યોગિક ભૂગોળ જે ઉદ્યોગો ક્યાં અને શા માટે સ્થાપવામાં આવે છે તે સમજાવે છે. પ્રવાસન ભૂગોળ જે પ્રવાસનના સ્થળો, પ્રવાસીઓ અને પ્રવાસનના વિકાસનો અભ્યાસ કરે છે. વેપાર અને પરિવહન ભૂગોળ જે માલની હેરફેર, વેપાર માર્ગો અને પરિવહનના સાધનોનો અભ્યાસ કરે છે. વસાહત ભૂગોળ જે માનવ વસાહતોની રચના, સ્થાન અને વિકાસ સમજાવે છે. સેવાઓનું ભૂગોળ જે શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ અને સંચાર જેવી સેવાઓના વિતરણનો અભ્યાસ કરે છે. ટૂંકમાં યાદ રાખો, ભૌતિક ભૂગોળ એ પ્રકૃતિનો અભ્યાસ કરે છે. માનવ ભૂગોળ માનવીનો અભ્યાસ કરે છે અને ક્રિયાલક્ષી ભૂગોળ આ જ્ઞાનનો વ્યવહારમાં ઉપયોગ કરે છે. ભૂગોળની શાખાઓ પદ્ધતિસર અભ્યાસના આધારે એમાં પહેલો ભાગ છે ભૌતિક ભૂગોળ, ફિઝિકલ જિયોગ્રાફી. સૌથી પહેલાં સમજીએ ભૌતિક ભૂગોળ એ ભૌતિક ભૂગોળમાં પ્રકૃતિની તમામ બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે પૃથ્વી કેવી છે, હવામાન કેવું છે, સમુદ્ર અને જમીન અને પાણી વિશે માહિતી મેળવવી. તેની 5 મુખ્ય શાખાઓ છે: ભૂસ્વરૂપ વિજ્ઞાન, આબોહવા વિજ્ઞાન, સમુદ્ર વિજ્ઞાન, જમીન વિજ્ઞાન અને જળ વિજ્ઞાન. જેમાં ભૂસ્વરૂપ વિજ્ઞાન જે છે
એની અંદર પૃથ્વી પરના પર્વતો, મેદાનો, ખીણો, ભૂમિ આકારો કેવી રીતે બન્યા તેનો અભ્યાસ થાય છે. બીજું છે આબોહવા વિજ્ઞાન, ક્લાઇમેટોલોજી, જેની અંદર તાપમાન, વરસાદ, પવન અને હવામાનનો અભ્યાસ થાય છે. એના પછી સમુદ્ર વિજ્ઞાન, જેની અંદર સમુદ્ર, મહાસાગર, ભરતી, ઓટ, સમુદ્રી પ્રવાહોનો અભ્યાસ થાય છે. એના પછી છે જમીન વિજ્ઞાન, જેની અંદર જમીનના પ્રકાર, ગુણધર્મ અને ઉપયોગિતાનો અભ્યાસ થાય છે. એના પછી જળ વિજ્ઞાન, જેની અંદર નદીઓ, તળાવો, સરોવરો અને ભૂગર્ભ જળનો ઉપયોગ એનો અભ્યાસ થાય છે. માનવ ભૂગોળ, હ્યુમન જિયોગ્રાફી. હવે સમજીએ કે માનવ ભૂગોળ આ શાખામાં માનવ અને પ્રકૃતિ વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે લોકો ક્યાં રહે છે, કેવી રીતે જીવન જીવે છે, ખેતી, ઉદ્યોગ, વેપાર અને શહેરો કેવી રીતે વિકસે છે તેનો અભ્યાસ માનવ ભૂગોળમાં થાય છે. જૈવિક ભૂગોળ એટલે કે બાયોજિયોગ્રાફી. હવે સમજીએ કે જૈવિક ભૂગોળ આ શાખામાં વનસ્પતિ, પ્રાણી અને પર્યાવરણનો અભ્યાસ થાય છે. એટલે કે કયા વિસ્તારમાં કયા પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ જોવા મળે છે અને તેનું કારણ શું છે તે સમજાવવામાં આવે છે. ભૌગોલિક પ્રવિધિઓ અને પ્રયોગો, જિયોગ્રાફિકલ મેથડ્સ અને ટેકનિક્સ. આ શાખામાં ભૂગોળનો અભ્યાસ કરવા માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ અને સાધનોનો અભ્યાસ થાય છે. જેમ કે ક્ષેત્ર અધ્યયન એટલે કે ફિલ્ડ સ્ટડી, નકશા નિર્માણ, મેપ મેકિંગ, માત્રાત્મક ભૂગોળ, ક્વોન્ટિટેટિવ જિયોગ્રાફી, GIS જિયોગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ, GPS ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, LIS લેન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ. યાદ રાખો વિદ્યાર્થીઓ, ભૂગોળની 4 મુખ્ય શાખાઓ છે: ભૌતિક ભૂગોળ, માનવ ભૂગોળ, જૈવિક ભૂગોળ અને ભૌગોલિક પ્રવિધિઓ. જેમાં ભૌતિક ભૂગોળ જે છે એ પ્રકૃતિનો અભ્યાસ કરે છે, માનવ ભૂગોળ છે એ માનવ અને પ્રકૃતિનો સંબંધનો અભ્યાસ કરે છે, જૈવિક ભૂગોળ જે છે એ વનસ્પતિ, પ્રાણી અને પર્યાવરણનો અભ્યાસ કરે છે, જ્યારે ભૌગોલિક પ્રવિધિઓ જે છે એ ભૂગોળનો અભ્યાસ કરવાની પદ્ધતિઓ જે છે એનો અભ્યાસ કરે છે. આ રીતે સમજશો તો વિદ્યાર્થીઓ તમને આખો ટોપિક જે છે એ ખૂબ સરળતાથી યાદ રહી જશે. હવે આપણે પ્રાદેશિક અભિગમ રિજનલ એપ્રોચની મુખ્ય શાખાઓને સમજીએ. પ્રાદેશિક અભિગમમાં કોઈ એક ચોક્કસ પ્રદેશ પસંદ કરી તેની વિવિધ બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. પ્રાદેશિક અધ્યયન એટલે કે રિજનલ સ્ટડી કોઈ એક પ્રદેશની જમીન, હવામાન, વસ્તી, ખેતી, ઉદ્યોગ અને જીવનશૈલીનો સંપૂર્ણ અભ્યાસ કરવો એટલે કે પ્રાદેશિક અધ્યયન. પછી છે પ્રાદેશિક વિશ્લેષણ એટલે કે રિજનલ એનાલિસિસ. પ્રદેશની વિવિધ બાબતો વચ્ચેનો સંબંધ સમજવો અને તેની સમસ્યાઓ અને વિશેષતાઓને શોધવી એટલે કે પ્રાદેશિક વિશ્લેષણ. એના પછી છે પ્રાદેશિક વિકાસ એટલે કે રિજનલ ડેવલપમેન્ટ. પ્રદેશના રસ્તા, શિક્ષણ, આરોગ્ય, ખેતી, ઉદ્યોગ અને રોજગારનો વિકાસ કરવો એટલે કે પ્રાદેશિક વિકાસ. એના પછી છે પ્રાદેશિક આયોજન એટલે કે રિજનલ પ્લાનિંગ. પ્રદેશનો ભવિષ્યમાં સુવ્યવસ્થિત વિકાસ થાય તે માટે અગાઉથી યોજના બનાવવી એટલે કે પ્રાદેશિક આયોજન. વિદ્યાર્થી મિત્રો, જો આ રીતે યાદ રાખશો તો સરળતાથી તમને યાદ રહી જશે. અધ્યયન એટલે કે પ્રદેશને જાણવો, વિશ્લેષણ એટલે કે પ્રદેશને સમજવો, વિકાસ એટલે કે પ્રદેશને આગળ વધારવો અને આયોજન એટલે કે વિકાસ માટે યોજના બનાવવી. આ 4 મુદ્દા યાદ રાખશો તો પ્રાદેશિક અભિગમ ખૂબ સરળતાથી તમને સમજાઈ જશે. આજ સુધી આપણે ભૂગોળ શું છે, તેનો વિકાસ, અભિગમો અને શાખાઓ વિશે સમજ્યા. હવે આપણે આ પાઠનો છેલ્લો અને સૌથી મહત્વનો મુદ્દો સમજીએ એટલે કે ભૂગોળનું મહત્વ. ભૂગોળનું મહત્વ શું છે? તો કે ભાઈ ભૂગોળ જે છે એ આપણને જીવન સમજાવે છે. એટલે કે ભૂગોળમાં માત્ર પર્વતો, નદીઓ કે દેશોના નામ શીખવતો વિષય નથી, તે આપણને પ્રકૃતિ અને માનવ વચ્ચેનો સંબંધ સમજાવે છે. બીજું, તે રોજિંદા જીવનમાં ઉપયોગી છે. જેમ કે ખેતી,
વેપાર, પરિવહન, ઉદ્યોગ, શહેરોનું આયોજન અને વિકાસ જેવા અનેક ક્ષેત્રોમાં ભૂગોળનું જ્ઞાન ખૂબ ઉપયોગી છે. ત્રીજું, વિશ્વને સમજવામાં મદદ કરે છે. ભૂગોળના અભ્યાસથી આપણને વિવિધ દેશો, લોકો, સંસ્કૃતિઓ અને તેમની જીવનશૈલી વિશે જાણીએ છીએ. તે આપણામાં રાષ્ટ્રીય એકતા અને વિશ્વ બંધુત્વની ભાવના વિકસાવે છે. એના પછી ચોથો મુદ્દો, યોગ્ય નિર્ણય લેતા શીખવે છે. નકશા વાંચન, અંતર સમજવા, સ્થળ શોધવા, કોઈ પણ ઘટનાનું કારણ અને પરિણામ સમજવાની ક્ષમતા જે છે એ વિકસે છે. પાંચમું, પર્યાવરણનું મહત્ત્વ સમજાવે છે. પ્રાકૃતિક સંસાધનોનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો, પર્યાવરણનું રક્ષણ કેવી રીતે કરવું અને પ્રદૂષણ ઘટાડવું, આ બધું ભૂગોળ શીખવે છે. એના પછી છઠ્ઠો મુદ્દો, કુદરતી આપત્તિઓ સામે સજ્જ બનાવે છે. ભૂકંપ, પૂર, વાવાઝોડું, દુષ્કાળ જેવી આપત્તિઓ વિશે જાણકારી મળે છે અને તેનાથી બચવાના ઉપાયો સમજાય છે. એના પછી સાતમું છે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ. આજે GIS એટલે કે જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ, GPS એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ અને ઉપગ્રહોની મદદથી ભૂગોળ જે છે એ વધુ ઉપયોગી બન્યો છે. એના પછી આઠમો પોઈન્ટ, વિચાર શક્તિ વિકસાવે છે. ભૂગોળના અભ્યાસથી અવલોકન કરવાની, વિશ્લેષણ કરવાની, યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા જે છે એ વિકસે છે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખો, ભૂગોળ આપણને માત્ર પૃથ્વી વિશે જ નહીં પરંતુ જીવનને વધુ સારી રીતે સમજતા પણ શીખવે છે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે ભૂગોળ એક વિષય તરીકે પાઠ જે છે એ પૂર્ણ થાય છે. આ પાઠમાંથી આપણે શું જાણ્યું? તો કે ભૂગોળ શું છે, તેનો વિકાસ, અભિગમો, શાખાઓ, તેનું મહત્ત્વ. હવે આ આખો પાઠ તમને ચોક્કસ સરળ લાગશે. આવતા પાઠમાં આપણે ભૂગોળના નવા અને રસપ્રદ વિષય સાથે ફરી મળીશું. ધન્યવાદ.